નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં તારીખ 1/8/2017ના વર્તમાન પ્રવાહોની ચર્ચા કરીશું। આ વિડીયોમાં આપણે 20 MCQનું કવરેજ કરીશું। આ MCQ આવનારી પરીક્ષા ટેટ 2, સિનિયર ક્લાર્ક તેમજ પીઆઈની પરીક્ષાના અંદર આ MCQs આપને ખૂબ જ અગત્યના સાબિત થઈ શકશે। મિત્રો, આ વિડીયો બનાવીએ છીએ ત્યારે તારીખ 1/8/2017ની સ્થિતિને ધ્યાનમાં રાખીને આના આપણે પ્રશ્નો MCQની ચર્ચા કરીએ છીએ। મિત્ર, પ્રશ્ન નંબર 1 તરફ આગળ વધીએ। નીતિ આયોગના ઉપાધ્યક્ષનું નામ જણાવો। જવાબ છે અરવિંદ પનગડિયા, જેની છબી આપણે નિહાળી શકીએ છીએ। પ્રશ્ન નંબર 2, નીતિ આયોગના ઉપાધ્યક્ષ અરવિંદ પનગડિયાના રાજીનામા બાદ તેઓ કેટલા દિવસના નોટિસ પિરિયડ પર છે? મિત્રો, આપને ખ્યાલ હશે તો ગઈકાલે એટલે કે તારીખ 1/8/2017ના રોજ અરવિંદ પનગડિયાએ રાજીનામું આપ્યું છે। હવે આ રાજીનામા બાદ તેઓ કેટલા દિવસના નોટિસ પિરિયડ પર છે એવો પ્રશ્ન પૂછાય તો જવાબ આવશે 30 દિવસના નોટિસ પિરિયડ ઉપર છે। પ્રશ્ન નંબર 3, નીતિ આયોગના ઉપાધ્યક્ષ અરવિંદ પનગડિયાના રાજીનામા બાદ તેઓ કઈ તારીખ સુધી ફરજ પર કાર્યરત રહેશે અથવા તો ફરજ બજાવશે? એટલે કે તેમનો અંતિમ દિવસ, કામનો અંતિમ દિવસ હશે 31 ઓગસ્ટ 2017। પ્રશ્ન નંબર 4, નીતિ આયોગના ઉપાધ્યક્ષ અરવિંદ પનગડિયાના ફરજ બાદ તો ફરી ક્યાં સક્રિય થવા માગે છે? એટલે કે હવે 31 ઓગસ્ટ 2017 બાદ જ્યારે તેઓ ફરજ પરથી મુક્ત થશે ત્યારબાદ તેઓ ફરી ક્યાં જોઈન્ટ થવા માગે છે અથવા તો ક્યાં કાર્યરત સક્રિય થવા માગે છે? જવાબ છે વિદેશમાં રહીને શિક્ષણ ક્ષેત્રે તેઓ આગળ સેવા આપવા માગે છે। પ્રશ્ન નંબર 5, નીતિ આયોગના ઉપાધ્યક્ષ અરવિંદ પનગડિયા પહેલાં કઈ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા? જવાબ છે કોલંબિયા યુનિવર્સિટી, જેનો લોગો અને તે યુનિવર્સિટીનું છબી આપ અહીં નિહાળી શકો છો। મિત્રો, અમારું આ રીતનું પ્રેઝન્ટેશન આપને અનુકૂળ આવતું હોય, આપને આ રીતના મેથડ થી મજા આવતી હોય ભણવાની, તો જરૂરથી આ વિડીયોને લાઇક અને શેર કરવા વિનંતી છે। પ્રશ્ન નંબર 6, નીતિ આયોગના ઉપાધ્યક્ષ અરવિંદ પનગડિયા પહેલાં કઈ બેંકમાં મુખ્ય અર્થશાસ્ત્રી? મિત્રો, આપને ખ્યાલ હોવો જોઈએ કે અરવિંદ પનગડિયા સાહેબ એ અર્થશાસ્ત્રી પણ છે અને અહીં પ્રશ્ન પૂછ્યો છે કે નીતિ આયોગના ઉપાધ્યક્ષ અરવિંદ પનગડિયા પહેલાં કઈ બેંકમાં મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે કામ કરી ચૂક્યા છે? જવાબ આવશે એશિયન ડેવલપમેન્ટ બેંક। મિત્રો, આપ જૂની પરીક્ષાના પેપરના અભ્યાસ કરશો તો એડીબી એશિયન ડેવલપમેન્ટ બેંક્સ ઉપર પણ 5 થી 7 જેટલા અલગ અલગ પ્રશ્નો બની શકે છે, પૂછાયા છે। ઉદાહરણ તરીકે, એશિયન ડેવલપમેન્ટ બેંકનું હેડક્વાર્ટર ક્યાં છે? તેના પ્રમુખ અથવા તો ચેરપર્સન કોણ છે? વગેરે। પ્રશ્ન નંબર 7, નીતિ આયોગના ઉપાધ્યક્ષ અરવિંદ પનગડિયા પહેલાં એશિયન ડેવલપમેન્ટ બેંક ઉપરાંત અન્ય કઈ પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં કામ કર્યું છે? તેમણે ઘણી સંસ્થાઓમાં કામ કર્યું છે, પરંતુ આ એડીબી બેંક સિવાય અન્ય કઈ નામાંકિત સંસ્થાઓમાં કામ કર્યું છે એવું પૂછાય તો જવાબ આવશે વર્લ્ડ બેંક, IMF, WTO અને UNCTAD। અને તમામના લોગોઝ આપણે અહીં મૂક્યા છે। આ વર્લ્ડ બેંકનો લોગો છે, IFM જો તમે બેન્કિંગની પરીક્ષા માટેની તૈયારી કરતા હશો તો IMFથી તમે વાકેફ હશો। IMFનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ। તેવી રીતે WTO હર કોઈ વાકેફ હશે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન। અને UNCTAD યુનાઇટેડ નેશન UNCTAD। મિત્રો, તમામ સંસ્થાઓના હેડક્વાર્ટર, તેના પ્રમુખ કોણ છે એ આપને ખ્યાલ હોવા જોઈએ, જેથી તમે એક્ઝામમાં સારો સ્કોર કરી શકો। પ્રશ્ન નંબર 8, નીતિ આયોગના ઉપાધ્યક્ષ અરવિંદ પનગડિયાએ કોને પત્ર લખીને તેમને ફરજ મુક્ત કરવા અનુરોધ કર્યો હતો? મિત્રો, એ ખ્યાલ હોવી જોઈએ તમને કે અરવિંદ પનગડિયા એ ઉપાધ્યક્ષ પદે હાલમાં કાર્યરત છે તારીખ 1/8/2000ની સ્થિતિએ। જો તેમને રાજીનામું આપવું હોય તો ઉપાધ્યક્ષ એ અધ્યક્ષને રાજીનામું આપે છે, તો સ્વાભાવિક છે કે નીતિ આયોગના અધ્યક્ષને એમને ઉલ્લેખીને ફરજ મુક્ત કરવા માટેનો અનુરોધ કર્યો હશે। તો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેમને ઉલ્લેખીને અનુરોધ કર્યો છે અથવા તો રાજીનામાનો પત્ર આપ્યો છે. તો આપણે એમ કહી શકીએ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ નીતિ આયોગના અધ્યક્ષ હશે, જે આપણે છબીમાં જોઈ શકીએ છીએ. મિત્રો, આપને અમારા પ્રયત્નો ફાવતા હોય, ગમતા હોય અને આ મેથડથી આપને ભણવામાં સરળતા થતી હોય તો જરૂરથી આપના અભિપ્રાય કોમેન્ટમાં આપવા વિનંતી છે. પ્રશ્ન નંબર 9. નીતિ આયોગના ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયા માર્ચ 2012માં કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? મિત્રો, આ બધા પ્રશ્નો આ વિડીયોમાં લેવાનું કારણ માત્ર ને માત્ર એટલું જ છે કારણ કે 1/8/2017ના રોજ અરવિંદભાઈ પનગઢિયાએ તેમના પદ ઉપરથી રાજીનામું એટલે કે નોટિસ પિરિયડ ઉપર હાલ છે અને 31 ઓગસ્ટ 2017 સુધી તેઓ હશે. તો આ સમય દરમિયાન જે કંઈ પણ પરીક્ષા આવે છે એ પરીક્ષાના અંદર આ ટોપિકને લાગતા ઓળખતા એને ઇન્ટર રિલેટેડ જે કંઈ પણ કાઉન્ટર પ્રશ્નો થઈ શકતા હોય એ પરીક્ષામાં પૂછી શકાય છે. તો અરવિંદભાઈ પનગઢિયાને માર્ચ 2012માં કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા એની માહિતી આપણે જોઈએ તો પદ્મભૂષણ. બરાબર. તો આ પદ્મભૂષણની એક ઇમેજ છે જે અમોએ મોક બેંક ઉપરથી લીધી છે. જે ચકાસી લેવા વિનંતી છે. તો અહીંયા પદ્મ એવોર્ડ્સ 2017 બરાબર છે. તો એમાં પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી એમ 3 પ્રકારના એવોર્ડ્સ આપવામાં આવે છે. ઇન્સ્ટિટ્યુટેડ એટલે કે આ ક્યારે આની સ્થાપના થઈ હતી તો 1954. મિત્રો, આ માહિતી ચકાસી લેવા આપને વિનંતી છે. કન્ફર્મ્ડ બાય પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે કોના વડે આ એવોર્ડ્સ અપાય છે તો પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે રાષ્ટ્રપતિ દ્વારા. તો 7 પદ્મ વિભૂષણ જેમના નામ અહીં લખ્યા છે, તેવી રીતે 7 પદ્મભૂષણ એમના નામ અહીં લખ્યા છે અને 75 પદ્મશ્રી તો એમના નામ અહીં લખ્યા છે અને બાકીના જે છે એ હજુ આ લિસ્ટના અંદર આગળ હશે. મિત્રો, આ માહિતી એકવાર ચેક કરી લેવા વિનંતી છે. આપણો જે ટોપિક છે અરવિંદ પનગઢિયા માર્ચ 2012માં કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? પદ્મભૂષણ. તો આ પદ્મભૂષણ છે. બરાબર છે. આ માર્ચ 2000ની વાત છે અને આ 2017ના એવોર્ડ્સની માહિતી મૂકી છે. મિત્રો, કરંટ યરના અંદર જે કંઈ પણ એવોર્ડ્સ જે તે વ્યક્તિને આપવામાં આવ્યા હોય બને ત્યાં સુધી કરંટ યર જે વર્ષમાં તમે પરીક્ષા આપો છો એ વર્ષની તમામ માહિતી આપની જોડે હોવી જોઈએ. એ આશયથી અહીં આ એક આપણે ફોટોઝમાં જે માહિતી છે એ મૂકવાનો પ્રયત્ન કરેલ છે. પ્રશ્ન નંબર 10 આગળ જોતા પહેલાં જો તમને અમારા વધુ વિડીયોની માહિતી જોતી હોય તો અમારી ચેનલમાં આપ ફ્રી સબસ્ક્રાઈબ કરી શકો છો. તો તેના માટે www.youtube.com ખોલ્યા બાદ તમારે અહીં જે સર્ચ બોક્સ આવે છે એમાં આઈ કેન ગેટ જોબ લખીને આ સર્ચ બટન દબાવવાનું રહેશે. જો આપ લોગિન ના હો તો આપને લોગિન થવા માટે એક વિન્ડો આવશે જેના અંદર આપનું યુઝરનેમ અને પાસવર્ડ આપવાનો રહેશે. ત્યારબાદ સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરવી. જો આપ ઓલરેડી લોગિન હો તો ડાયરેક્ટલી તમે સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરશો તો તમે અમારી ચેનલમાં ફ્રી સબસ્ક્રાઇબ થઈ જશો. ત્યારબાદ હવે પછી અમે જે કંઈ પણ નવા વિડીયો મૂકીએ છીએ તેની આપોઆપ સૌપ્રથમ આપને આપના મોબાઈલના અંદર, લેપટોપના અંદર નોટિફિકેશન દ્વારા જાણ થશે. પ્રશ્ન નંબર 10 નીતિ આયોગનું આખું નામ જણાવો. જવાબ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. એન એટલે કે નેશનલ, આઈ એટલે કે ઇન્સ્ટિટ્યુશન, ટી એટલે કે ટ્રાન્સફોર્મિંગ અને આઈ એટલે કે ઇન્ડિયા, જેનો લોગો તમે છબીમાં નિહાળી શકો છો. પ્રશ્ન નંબર 12 જાન્યુઆરી 2015માં નીતિ આયોગના પહેલા ઉપાધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા હતા? એટલે કે જ્યારે નીતિ આયોગની સ્થાપના થઈ જાન્યુઆરી 2015માં ત્યારે એના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા? જવાબ છે પ્રોફેસર અરવિંદ પનગઢિયા, જેની આપણે વાત કરી રહ્યા છીએ. પ્રશ્ન નંબર 13 જાન્યુઆરી 2001 નીતિ આયોગ શેનાથી ઓળખાતું હતું? આપ સૌને ખ્યાલ હશે કે નીતિ આયોગ જે છે એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ એનું નામાંકિતકરણ કર્યું છે. એ પહેલાં એ યોજના આયોગથી ઓળખાતું હતું. પ્રશ્ન નંબર 14 કેન્દ્રની નીતિઓ ઘડવા તેના કયા 3 મહત્ત્વના ઉદ્દેશો નક્કી કરાયા છે? કે આ જે નીતિ આયોગ છે એનો મુખ્ય ઉદ્દેશો કયા 3 મહત્ત્વના ઉદ્દેશો કયા છે? તો સૌપ્રથમ પહેલો ઉદ્દેશ છે ડિજિટલ ઇન્ડિયા. સેકન્ડ જે છે એ કોઓપરેટિવ ફેડરલિઝમ, જેને ગુજરાતીમાં સહકારી સંધિઓ આપણે કહી શકીએ છીએ, સહયોગ પણ કહી શકીએ છીએ, અને મહિલાઓનો વિકાસ. આ 3 એના મહત્ત્વના ઉદ્દેશ હતા. ડિજિટલ ઇન્ડિયાનો આ લોગો છે પાવર ટુ એમ્પાવર, કોઓપરેટિવ ફેડરલિઝમ
मीन्स साथ અને सहकार, सहकारी संधि अथवा तो साथ અને सहकार, स्टेट અને नेशन, स्टेट અને नेशनનો एक सहकारी एक संधि है। बराबर। प्रश्न नंबर 15, सब्सिडी युक्त एलपीजी सिलिंडर केटला रुपया मोंघो थयो? मित्रों तमे 2/8/2017 कोईपण न्यूज़पेपर वाँचशो तो तमने आ बधी माहिती मळी रहेशे कि एक सब्सिडी युक्त कीधुं छे, सब्सिडी मुक्त नथी कीधुं। मित्रों खास ध्यान राखजो, परीक्षाना अंदर तमे अहीं भूल करीने आवशो एटले अहीं ध्यान आपजो। सब्सिडी युक्त कीधुं होय ए केटला रुपया मोंघो थयो? तो जवाब आवशे 2 रुपया। अने सब्सिडी मुक्त कीधुं होय बाटलो केटला रुपया सस्तो थयो? सब्सिडी मुक्त तो ये सस्तो थयो छे 40 रुपया। मित्रों प्रश्न नंबर 15 और प्रश्न नंबर 16 तमे एने जरा रिवाइज करीने जोई लेजो। प्रश्न नंबर 17, 1/6/2016 थी अत्यार सुधी सब्सिडी युक्त सिलिंडरनी किंमतमां ऑइल वितरण कंपनीओए केटला रुपयानो वधारो करी चूकी छे? कि 1/6/2016 थी आज आपणे जे वात करीए छे त्यां सुधीमां ए केटला रुपयानो वधारो करी चूकी छे? तो 58 रुपया। प्रश्न नंबर 18, हाल में देश में केटला एलपीजी जोड़ाण छे? जवाब आवशे 18.11। प्रश्न नंबर 19, हाल में देश में उज्ज्वला योजना हेठळ केटला एलपीजी जोड़ाण अपाया छे? जवाब छे 2.5 करोड़। अने आजनो मित्रों छेल्लो प्रश्न छे, मुकेश अंबाणी एशियाना कया क्रमे सौथी धनिक व्यक्ति छे? जवाब आवशे बीजा क्रमे। मित्रों टेट 2 और सीनियर क्लार्कनी परीक्षाना मटेरियल्स माटे आप अमोने रिक्वेस्ट मेल मोकली सको छो। रिक्वेस्ट मेल मोकलवा माटे अमारुं एड्रेस नोंधी लेशो icangetjob@gmail.com। मित्रों आ सिवाय अमारी पासे जे विडियोज छे अमारी चेनल में जे विडियोज छे तेनी एक माहिती खाली आपना समक्ष मूकवा मांगीए छे। जे आप अहीं निहाળી શકો છો એ તમામ પ્રકારના વિડીયોઝ અમારી ચેનલના અંદર અવેલેબલ છે। આ તમામે તમામ વિડીયોઝ મેળવવા, તેને જોવા અને આપની પરીક્ષામાં સારો સ્કોર કરી શકો એ હેતુથી આપ અમારી આ યુટ્યુબ ચેનલમાં ફ્રી સબસ્ક્રાઈબ કરી શકો છો। આ તમામે તમામ વિડીયોઝ આપ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો અને એકવાર સબસ્ક્રાઈબ કર્યા બાદ હવે પછી અમે જે નવા વિડીયો મોકલીશું એ તમામે તમામ નવા વિડીયોની માહિતી આપને આપના एकाउंटना अंदर, मोबाइलना अंदर के जीमेल एकाउंटना अंदर तात्कालिक सौ प्रथम आपने फ्री अवेलेबल थशे। बराबर है मित्रों। आ माहिती बनाववा माटे अमे विविध सामयिक पत्रों उपयोग करेल छे। अमारो मेल एड्रेस है icangetjob@gmail.com। जरूरथी अमारी यूट्यूब चेनल में सब्सक्राइब करवा विनंती है। मित्रों आपने आ विडियो पसंद पड़ो होय तो जरूरथी एक शेर और एक लाइक करवा विनंती है। मित्रों आ सिवाय अमे जीपीएससी, यूपीएससी, पुलिस कॉन्स्टेबल, पुलिस भर्ती बोर्ड, पीएसआई, एएसआई, गुजरात गौण सेवा पसंदगी मंडल, पंचायत सेवा पसंदगी मंडल, शिक्षक योग्यता कसोटी जेवी के टेट 1, टेट 2, टाट, एचटाट, स्टाफ सिलेक्शन कमीशन, एसएससी, रेलवे रिक्रूटमेंट बोर्ड, आरआरबी, एसबीआई, आईबीपीएस नी विविध परीक्षाओं एम तमाम परीक्षाનું તમામ સાહિત્ય નિયમિત પ્રમાણે અપલોડ કરીએ છીએ। આ તમામ મટીરિયલ્સ મેળવવા માટે જરૂરથી અમારી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે। मित्रों आ वीडियो जोवा बदल आभार, धन्यवाद।